ચારુતર આરોગ્ય મંડળ ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ ખાતે જયા રિહેબિલિટેશન સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત જયા ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની જયા શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ સેન્ટર માટે 6058 ચોરસ મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 4 માળની ઇમારતનું નિર્માણ થનાર છે, જેમાં ફિઝિકલ રિહેબિલિટેશન, ન્યુરોપ્રોસ્થેટિક્સ, ઓક્યુપેશન થેરાપી, મોબિલિટી થેરાપી, કાઇનેટિક મૂવમેન્ટ તથા એલાઇડ હેલ્થ સંબંધિત સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સેન્ટરમાં રોબોટિક AI ટેકનોલોજી પણ વિકસાવવામાં આવશે. આમાં અત્યાધુનિક સેન્ટરમાં એક જ છત નીચે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક ઉપકરણો વગેરે સહિત પુનર્વસનની વિસ્તૃત સંભાળ પૂરી પાડવામાં આવશે. આ સેન્ટરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સ્ટોક, કરોડરજ્જુની ઈજાઓ, મગજનો લકવો, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર વગેરેના દર્દીઓની વિકલાંગતા ઘટાડવા માટે સારવાર પૂરી પાડવાનો છે. આ વ્યવસ્થા ₹35 કરોડના અંદાજિત ખર્ચ પેટે દાતા અરવિંદભાઈ શાહના ઉદાર સહયોગથી ઊભી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી અમિત પટેલ, બોર્ડના સભ્ય જાગૃતભાઈ ભટ્ટ તથા અન્ય બોર્ડ મેમ્બર ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર ગૌરી ત્રિવેદી, પ્રોવોસ્ટ ડી અભય ધરમશી અને રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી, ફેકલ્ટી મેમ્બર, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે આ ભૂમિપૂજન ખાતમુહૂર્ત જે આપ કહો તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે અમે નક્કી કર્યું ને અહીંયા આવવાનું ને જે થયું છે એના માટે અમે 3 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ. આ અમારા અહોભાગ્ય છે કે ફાઇનલી જયા રિહેબિલિટેશન ટ્રસ્ટ અને ચરોતર આરોગ્ય મંડળ જોડાઈ ને આ સારું કામ થઈ રહ્યું છે. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક વેરી ક્લોઝલી વિથ ચરોતર આરોગ્ય મંડળ સાથે. એમાં જે લોકો બધા અમારી સાથે કામ કરીને અહીંયા આજના દિવસ સુધી જે આવ્યા છે એમાં અતુલભાઈ, અમિતભાઈ, જાગૃતભાઈ, મુકેશભાઈ, એ બધાનો ઘણો સાથ રહ્યો છે. આ બધાને જોડવા માટે જે શરૂઆત થઈ છે એ એક માણસ છે જેને હું અહીંયા આ બાબતમાં અહીંયા જાણતો નહોતો, કશું ખબર નહીં, જયાને કંઈ ખબર નહોતું. પણ શું થયું કે અમારા એક ખાસ મિત્ર છે જે અમેરિકામાં રહે છે અમારા ગામમાં, એમનું નામ છે રિકેશ પટેલ. એ રિકેશ પટેલ અહીંયાના આણંદ કે કરમસદની આજુબાજુના ગામના જ છે. એમણે મને વાત કરી હતી કે ભાઈ આપણે તમે રિહેબ જે ચલાવો છો કચ્છમાં એને આપણે કંઈ આગળ વધારવું. અને મારો અને જયાનો હતો પ્લાન કે અમારે કંઈક ગુજરાતમાં આ બાજુ કશુંક અમદાવાદની આજુબાજુ નજીક બરોડામાં કંઈક કરવાનો પ્લાન હતો, જે વિકેશ થ્રુ વાત થઈ, આગળ ચાલ્યું, પછી મીટિંગો થઈ, સ્કેમવાળા બધા રિહેબ જોવા કચ્છમાં આવ્યા હતા, અમે અહીંયા આવ્યા હતા. આ બધું કામ ખૂબ સારી રીતે પત્યું અને આજે આ શુભ દિવસની શરૂઆત થઈ છે જેનો મને જયાને ખૂબ જ આનંદ છે. અરવિંદભાઈ આપને વાત કરી કે એમને એક રિહેબિલિટેશન સેન્ટર કરવું હતું ગુજરાતમાં અને ઘણી ગુજરાતની જગ્યાએ ગયા અને આ સ્વયંવરમાં એમણે નક્કી કર્યું ચરોતર આરોગ્ય મંડળને, કારણ કે ચરોતર આરોગ્ય મંડળ પાસે ઓલરેડી ફિઝિયોથેરાપીની કોલેજ છે અને એક વિશાળ ફલક છે કે જ્યાં એમણે કામ કરી ચૂક્યા છે. ચેરિટેબલ સંસ્થા છે, શ્રદ્ધાનું સાહસ છે. તો આજે કરોડોના માતબરદાનથી જેને માનસિક ઈજા થઈ છે અને જેને કરોડરજ્જુની ઈજા છે, મગજની ઈજા છે, જેમાં એડવાન્સ ફિઝિયોથેરાપીની જરૂર છે અને ગુજરાતથી લોકો બહાર જાય છે, આજે એ સ્વપ્ન સિદ્ધ કરવાનો અમને એક અવકાશ મળ્યો છે. અમે અરવિંદભાઈના આભારી છીએ અને આખા સંકુલને આપણે 3 વર્ષમાં પૂરું કરવાની ઈચ્છા છે અને આ કાર્યરત થશે ત્યારે આખા ગુજરાત કરતાં આગળ જઈએ તો વિશાળ ફલક પર ભારતને આશીર્વાદ થશે એવી અમે અભિલાષા સાથે આ કાર્ય કરવા તત્પર છીએ. આભાર. થેન્ક યુ.